નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર। સપ્લિમેન્ટરી તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા। અંકલેશ્વરમાં ગુરુ ટ્યુશન ક્લાસીસમાં બનેલી ઘટનામાં પોલીસે સંચાલકની કરી અટકાયત। ભરૂચના બિલ્ડર્સ માટે સેફ એન્ડ સિક્યોરિટી સ્ટેપ, કોઈનો જીવ સાથે શાખ અને અડધાર આર્થિક ભારણ પણ સલામત। તવરાપટ્ટી ઉપર બની રહેલ હાઈ રાઇઝ બિલ્ડિંગના ઉપરના માળેથી શ્રમજીવી પડ્યો। બાંધકામ સાઇડ ઉપર બાંધેલી સેફટી નેટે કામદારને ઝીલી લઈ જીવ બચાવ્યો। ઝઘડિયામાં સેવા સેતુ કાર્યક્રમમાં સાંસદે રાજકીય વિરોધી છોટુ વસાવાના જાહેર મંચ ઉપરથી વખાણ કર્યા। આદિવાસીઓના હક માટે છોટુ વસાવાએ જે લલકાર કર્યા છે તેવું કાર્ય કોઈએ કર્યું નથી, મનસુખ વસાવા। જંબુસર જતી એસટી બસ વરસાદી કાસમાં ખાબકી, અકસ્માતમાં વિદ્યાર્થીઓ સહિત 38 મુસાફરોને ઈજાઓ પહોંચી। અંકલેશ્વર વાલિયા નેત્રંગ 37 કિમીના રાજ્ય ધોરીમાર્ગનું 50 કરોડ 8 લાખના ખર્ચે નવીનીકરણ મંજૂર। ભરૂચ સિનિયર સિટીઝન કાઉન્સિલે જુલાઈમાં સ્ટેટ R&B સચિવ અને કલેક્ટરને રજૂઆતનો હકારાત્મક પ્રતિસાદ। સેન્ટ્રલ રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સ્કીમ હેઠળ વડોદરાના શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટને મળ્યો કોન્ટ્રાક્ટ। અંકલેશ્વર શહેરના ગુરુ ટ્યુશન ક્લાસીસમાં સપ્લિમેન્ટરી તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરનાર સંચાલકની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર શહેરમાં ગુરુ ક્લાસીસ ચલાવતા નીતિન ચૌહાણના ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓની તેઓ દર અઠવાડિયે ટેસ્ટ લેતા હોય છે। સંચાલક અને શિક્ષક નીતિન ચૌહાણ દ્વારા કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ટેસ્ટની સપ્લિમેન્ટરી તપાસવા આપે છે। 2 દિવસ પૂર્વે સાંજના સમયે સંચાલકે સપ્લિમેન્ટરી તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ક્લાસીસ ઉપર બોલાવી હું તને કેવો લાગુ છું તેમ કહી વિદ્યાર્થીનીનો હાથ પકડી જબરજસ્તી કરી હતી। આ અંગે વિદ્યાર્થીનીએ શારીરિક છેડતી અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। આ મામલામાં પોલીસે ગુરુ ટ્યુશન ક્લાસીસના સંચાલક અને શિક્ષક નીતિન ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર બની રહેલી હાઈ રાઇઝ બિલ્ડિંગના ઉપરના માળેથી શ્રમજીવી આજે પટકાયો હતો, જોકે સેફટી નેટમાં ઝીલાઈ જતા તેનો જીવ બચી ગયો હતો। ભરૂચના બાંધકામ સાથે સંકળાયેલા વ્યવસાયિકો માટે આજે સરાહનીય કહેવાય તેવો કિસ્સો સામે આવ્યો છે। તવરા રોડ ઉપર હાલ નવા ભરૂચનું નિર્માણ પૂરજોરશોરમાં ચાલી રહ્યું છે। હજારો કરોડોના રોકાણો સાથે હાઈ રાઇઝ બિલ્ડિંગ સહિત અનેક પ્રોજેક્ટો આકાર લઈ રહ્યા છે। આવા સમયે એક નિર્માણાધીન બિલ્ડિંગ પરથી શ્રમજીવી અકસ્માતે પટકાયો હતો, જોકે બિલ્ડર્સ ગ્રુપે અનુસરેલા સલામતીના પગલાના કારણે આ કામદારનો માત્ર જીવ જ ન બચ્યો હતો, પણ બિલ્ડર્સની શાખ અને સંભવિત ઘટનાને લઈ આવી પડનાર આકસ્મિક ભારણ પણ બચી ગયું હતું। બિલ્ડર્સ દ્વારા આકસ્મિક ઘટનાને પહોંચી વળવા નેટ લગાવવામાં આવી હોય કામદાર પડતા જ સુરક્ષિત નેટમાં ઝીલાઈ ગયો હતો, જેને અન્ય કામદારોએ નેટમાંથી સલામત બહાર કાઢી લીધો હતો। બાંધકામ સ્થળે આવી જ સુરક્ષા અને સલામતી સાથે તમામ બિલ્ડર્સ કામ કરે તો કોઈનો જીવ જ ન જાય, બિલ્ડર્સની શાખ અને ખોટી રીતે આકસ્મિક નાણાં પણ ન જાય। ભરૂચના ઝઘડિયા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ તેમના રાજકીય વિરોધી છોટુ વસાવાના જાહેર મંચ પર વખાણ કર્યા હતા। ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમના સ્વભાવના કારણે જાણીતા છે। તેઓના નિવેદનો અવારનવાર ચર્ચામાં રહે છે। ત્યારે ઝઘડિયા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં મનસુખ વસાવાએ તેમના રાજકીય વિરોધી છોટુ વસાવાના જાહેર મંચ ઉપરથી વખાણ કર્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે આદિવાસીઓના હક માટે છોટુ વસાવાએ જે લલકાર કર્યા છે તેવું કાર્ય કોઈએ કર્યું નથી। આ સાથે જ મનસુખ વસાવાએ છોટુ વસાવાના પરિવારજનો ઉપર પણ આક્ષેપ કર્યા હતા। છોટુ વસાવાએ એકલા પડવા માટે પરિવારજનો અને નિકટના લોકો ઉપર તેઓએ પ્રહારો કર્યા હતા। સાથે ઝઘડિયા તાલુકાની ખનીજ સંપત્તિ ઉપર સ્થાનિકોના સ્થાને બહારના લોકોએ કબજો જમાવ્યો હોવાના આરોપ તેઓએ લગાવ્યા હતા। મનસુખ વસાવાના નિવેદનના કારણે રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે। હું છોટુભાઈનો ચોક્કસ હું આભાર માનું। આજે પોલિટિક્સ અહીંયા વાત ના થાય, પણ છોટુભાઈનો ચોક્કસ હું આભાર માનું। અને આપણા પૂરતો ને આખા ગુજરાતના લોકો એમના જીવનમાંથી પ્રેરણા લઈને આદિવાસી હક અને અધિકારની વાત કરી। લોકોમાં જાગૃતિ આવી છે, લોકોમાં એક જાગૃતિ આવી છે અને ઘણા બધા લોકો
એમના હક ને અધિકારની વાતને લઈને ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા, ઘણા બધા લોકો લાલ પીળા પણ થયા. લોકોમાં એક જાગૃતિ આવી, દરેકે દરેક ક્ષેત્રમાં જે જાગૃતિ આવી. ભલે છોટુભાઈ મારા માટે સારું બોલે કે નહીં બોલે, પણ એમનું જે ઉમદા કાર્ય છે એ તો હું જાહેરમાં હું કહું છું, દરેક જગ્યાએ કહું છું. છોટુભાઈની કાર્યને હું બિરદાવું છું. છોટુભાઈને પણ એ નિરંતર ચાલવું જોઈએ, એ નિરંતર ચાલવું જોઈએ. વહાણ જ્યારે હોય, બધું સામાન માલ વેપાર ધંધો હોય તો વહાણ કેટલું ભરપૂર હોય, પણ વહાણની અંદર કાણા પડે ને તો બધું માલ સામાન પણ જતો રહે ને. પેલા દેડકાનું ઉંદરો હોય ને એ કાણા પડે એટલે વહાણ ડૂબવાનું હોય. જહાજ, એ જહાજમાં કાણા પડે, બાકોરા પડે એટલે પેલા દેડકાનું ઉંદરો ખરા ને, કેટલા મોટા મોટા કોળ ઉંદરો કૂદીને નાહી જાય. આ છોટુભાઈની એ દશા થઈ. તેમના વાહનમાં બેઠેલા કોળ ઉંદરો અને દેડકા અને બધા ઉંદરોને બધા કૂદીને નાહી ગયા અને એમને એકલા પડી મૂકી દીધા છે. ભુજમાં કારેલી ગામથી જંબુસર જતી એસટી બસ વરસાદી કાચમાં ખાબકતા બસમાં સવાર 15 મુસાફરોને વિદ્યાર્થીઓ મળી કુલ 38 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભુજમાં ફરી એકવાર એસટી બસને અકસ્માત નડ્યો હતો. ભરૂચના કારેલી ગામેથી જંબુસર જતી બસ ચાંદીપીર દરગાહ નજીક વરસાદી કાચમાં ખાબકી હતી, જેના પગલે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 15 વિદ્યાર્થીઓ અને મુસાફરો મળી કુલ 38 લોકોને ઈજા પહોંચી હતી, જેને બસમાંથી બહાર કાઢી સારવાર અર્થે જંબુસરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં બસના ડ્રાઈવરને પણ ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાની સાથે જ જંબુસર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્માતની ઘટનામાં વિદ્યાર્થીઓ અને મુસાફરોને નાની મોટી ઈજા પહોંચતા મોટી દુર્ઘટના ટળી હતી. અમે અહીંયા આગળ મેનેજરને વારંવાર રજૂઆત કરીએ છીએ, છતાં પણ એ નાની બસ મૂકે છે અને ટાઈમસર મૂકતા નહીં. કોઈ વાર લેટ આવે, કોઈ વાર બહુ જલ્દી આવી જાય તો કોઈ વાર આવતી જ નહીં. બસમાં કેટલા લોકો હતા અંદર? બસમાં આશરે 40 જણ હતા. ભારતીય જનતા પાર્ટીની જે વાતો વિકાસ વાતો કરે છે, આજે જંબુસર ખાતે એક ઘટના બની કમનસીબે કેટલાક લોકોના જાન જતાં બચી ગયા છે. કારેલી જંબુસર આવતી બસ જે વિદ્યાર્થીની બસ છે એ ખૂબ નાની બસ છે. ભરચક બસ હોવાને કારણે, રસ્તાઓ પણ ખરાબ હોવાને કારણે, દાબા ચોકડી પાસે ખારા હોવાને કારણે બસ નમી જવાથી આજે ઘટના બનેલી છે. બસ જૂની છે, પુષ્કળ પેસેન્જર ભરેલા છે. આજે રેફરલ હોસ્પિટલની અંદર 7 જેટલા દર્દીઓને લાવવામાં આવેલા, જેમાંથી 8 લોકોને આજે બહાર રિફર કરવામાં આવેલા છે. 2 વિદ્યાર્થીઓ અહીંયા છે જંબુસર હોસ્પિટલમાં. નાની મોટી ઇજાઓ થઈને આજે રજાઓ પડે છે. પણ કમનસીબની વાત એ છે, આ સરકાર અનેકવાર રજૂઆત કરવા છતાં બસો શોધવાની વાતો કરી છે, બસો નવી લાવવાની વાત કરી છે, બસો મોટી લાવવાની વાત કરી છે. તેમ છતાં આજે ભારતીય જનતા પાર્ટીના પોતે એક અહંકારની અંદર સરકારી છે, અહંકારની અંદર વાતો કરી રહી છે. અંકલેશ્વર વાલિયા નેત્રંગ 37 કિલોમીટરના સ્ટેટ હાઈવેને સેન્ટ્રલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સ્કીમ હેઠળ 50 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. ભરૂચ સિનિયર સિટીઝન કાઉન્સિલે 2 મહિના પહેલા રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવ અને કલેક્ટરને કરેલી રજૂઆત રંગ લાવી છે. સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોશીએ જુલાઈ મહિનામાં રાજ્ય માર્ગ અને મકાન વિભાગના સચિવ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. અંકલેશ્વર વાલિયા નેત્રંગ સ્ટેટ હાઈવેની અતિવ્યસ્તતા, ટ્રાફિકના ભારણ અને જીવલેણ અકસ્માતો અંગે ધ્યાન દોરાયું હતું, જેમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે માર્ગની હાલત વધુ ખરાબ બનતા વાહન ચાલકોની હાલાકીનો પાર રહ્યો નહોતો. CRIF સ્કીમ હેઠળ અંકલેશ્વર વાલિયાને નેત્રંગને જોડતો 37 કિલોમીટરનો સ્ટેટ હાઈવેના નવીનીકરણનું કામ મંજૂર થયું હતું, જેનું ટેન્ડર 50 કરોડ 8 લાખનું વડોદરાની શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટે મેળવ્યું છે. કોન્ટ્રાક્ટ કંપનીએ માર્ગનું નવીનીકરણ ગુણવત્તાયુક્ત તમામ સરકારી ધારાધોરણ મુજબ 18 મહિનામાં પૂર્ણ કરી આપવાનું રહેશે. રવિવારે રાત્રે ભરૂચના વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા.
અંકલેશ્વરના રોટરી ગરબા મહોત્સવમાં ઇનરવ્હીલ ક્લબ દ્વારા વ્યસન અને કેન્સર મુક્તિ માટે ગરબા રમી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા 13મા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે ગરબા મહોત્સવમાં રોજે રોજ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગતરોજ ચોથા નોરતે ઇનરવ્હીલ ક્લબ દ્વારા વ્યસન અને કેન્સર મુક્તિ માટે ગરબા રમી લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી. સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અપીલ કરવામાં આવી હતી. આ ગરબા મહોત્સવમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી અને જિલ્લાવાસીઓને ગરબા અને આવનારા તહેવારની કલેક્ટરને શુભેચ્છા પાઠવી હતી. હું ઇનરવ્હીલ પ્રેસિડેન્ટ હર્ષા ચાકાસણિયા. આજે અમે સ્લોગન લઈને ગરબામાં ઘૂમ્યા અને અમે સમાજને ખેલૈયાનો એક મેસેજ આપી છે કે વ્યસનમાંથી મુક્તિ લાવો અને વ્યસન એક ખરાબ વસ્તુ છે અને તમારા પરિવારને અને ઘરને પણ બરબાદ કરી નાખે છે. નવરાત્રિનું પર્વ જ્યારે ઉજવાઈ રહ્યું છે ત્યારે સંપૂર્ણ જિલ્લામાં ખૂબ શાંતિપૂર્ણ રીતે ખૂબ સારી વ્યવસ્થાની સાથે તમામ જગ્યાઓ પર ખૂબ સુંદર આયોજન સાથે નવરાત્રિના પર્વ ઉજવાઈ રહ્યું છે. ત્યારે જિલ્લાના તમામ નાગરિકોને હું આધ્યાત્મિક પર્વ માતા ભક્તિના આ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. આજે 13મા નવરાત્રી મહોત્સવમાં અંકલેશ્વરની જનતાનો ખૂબ ખૂબ અમે આવકારીએ છીએ અને આ ગરબાની શરૂઆત થઈ ત્યારથી જ ખૂબ જ સરસ અમને અંકલેશ્વર અને આજુબાજુની જનતાનો ખૂબ જ અમને સાથ અને સહકાર મળ્યો છે.
અહીંના ઔદ્યોગિક એકમો અંકલેશ્વર, ઝઘડિયા, પાનોલી અને દહેજે અમને આ ગરબા માટે ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશનના 3 ગુનાઓમાં ફરાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કોસંબડી ગામની સફેદ કોલોની પાસેથી ચોરી થયેલ નંબર વિનાની એક્સેસ મોપેડ લઈ એક ઇસમ જીઆઈડીસીની પારસમણી ચોકડી પાસે ઉભેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને કોસંબડીની સફેદ કોલોનીમાં રહેતા સુનિલ પરબત નાયકની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી ઝડપાયેલા ઇસમ પાસે મોપેડ અંગેના દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે તેની ધરપકડ કરી 30,000નું મોપેડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં એક કિસમને ચોરીના વાહન સાથે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસના સૂત્રો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે વિદેશી દારૂના વેપલામાં કુખ્યાત આરોપી માંડવા ગામે ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપી અરવિંદ વસાવાની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપી ભરૂચ શહેર સી ડિવિઝનના 1 તેમજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના 2 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ હતો. આરોપી સામે અગાઉ અંકલેશ્વર, નેત્રંગ અને વાલિયામાં પ્રોહિબિશનમાં અલગ અલગ 7 ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે યોગી એસ્ટેટ 4 રસ્તા પાસે ચાની લારી નજીકથી ચોરીની બાઇક સાથે વાહન ચોરને ઝડપી પાડી 1 વર્ષ પહેલા થયેલા અન્ય ચોરીનો પણ ભેદ ઉકેલી કાઢ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે યોગી એસ્ટેટ 4 રસ્તા પાસે ચાના ગલ્લા નજીક શંકાસ્પદ બાઇક લઈ ઉભેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સુરતના સિંગણપોર તાપી નદીના પાડ ઉપર ગજેરા હાઈસ્કૂલ પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા મહારુ પરમારને પકડી તેની બાઇક અંગે પૂછપરછ કરતા તે બાઇક વલસાડના પારડી ખાતેથી ચોરી કરી હોવા સહિત 1 વર્ષ પહેલા અંકલેશ્વર જીઆઈડીસીની પિયુષ કંપનીમાંથી તેના બનેવી તેમજ પિતરાઈ ભાઈ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે હાલ તો ચોરીની બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર ડીમાર્ટ નજીક એસટી બસ અને જેસીબી વચ્ચે અકસ્માત સર્જાતા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. એસટી બસના ચાલક મુસાફરો લઈ અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ડીમાર્ટ નજીક પૂરપાટ ઝડપે ધસી આવેલા જેસીબી બસ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત અંગે હાલ સુધી કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. અંકલેશ્વર જીઆઈડીસીની વિવિધ શાળાઓ ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ નવરાત્રી પર્વ તેના મધ્ય ચરણમાં છે ત્યારે અંકલેશ્વરની સંસ્કારદીપ સ્કૂલ અને સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શસ્ત્ર પૂજન અને આરતી સાથે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ગરબે ઘૂમ્યા હતા. રાજ્યમાં મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં મહિલા દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. જસદણ હોસ્ટેલ કાંડ, દાહોદ બાળકીની હત્યા, મહેસાણા બુટલેગર દ્વારા બળાત્કાર, મોડાસા, સુરેન્દ્રનગર અને હવે વડોદરામાં 16 વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર અને ભરૂચમાં 10 મહિનાની બાળકીનો બળાત્કાર જેવી ઘટનાએ ગુજરાતમાં મહિલા સુરક્ષાની ચિંતા વધારી દીધી છે. ત્યારે ગુજરાત સરકાર અને ગૃહમંત્રી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા હોવાના આક્ષેપ સાથે ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ નગર સેવા સદન દ્વારા ચલાવવામાં આવી રહેલી દબાણ હટાવો ઝુંબેશનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને લારી ગલ્લા ધારકોને વૈકલ્પિક વ્યવસ્થાની ફાળવણી કરી આપવા માંગ કરવામાં આવી હતી. મારું નામ સલમાન સાદિક પટેલ છે. જે ગઈકાલે જે બાયપાસના ઉપર જે દબામણ થયું અને જે લારી ગલ્લાઓ હટાવવામાં આવ્યા
એના માટે અમે કલેક્ટર સાહેબ પાસે અરજી આપવા આવેલા છે કે અમને કે કોઈ એવી જગ્યા આપો કે અમને રોજગાર અમારો ચાલુ રહે, પ્લસ કે અમારી બધાની માંગણી એવી છે કે બાયપાસ બ્રિજ નીચેનો જે આપણી જગ્યા છે, હાલ અબી પાર્કિંગ થઈ રહ્યું છે, એ પાર્કિંગની અંદર અમને જગ્યા આપે, એનું જે યોગ્ય વર્તન હશે એ વર્તન અમે લારી ગલ્લાવાળા આપશે. આજે 30 વર્ષથી જ્યારે ભાજપ સરકાર રાજ કરતી હોય, સેન્ટ્રલમાં, કેન્દ્રમાં અને રાજ્યમાં જ્યારે ભાજપ સરકાર જ્યારે સત્તા લઈને બેઠી હોય, ત્યારે પણ દેશની મહિલાઓ આજે સુરક્ષિત નથી, દીકરીઓ સુરક્ષિત નથી. તાજેતરમાં જ 2 મહિના હમણાં ગયા મહિને જ એક આપણે કિસ્સો જોયો કે 10 મહિનાની બાળા ઉપર અંકલેશ્વરની અંદર બળાત્કાર કરવામાં આવ્યો. શું પગલાં લેવામાં આવ્યા? ગૃહમંત્રી સાહેબ વારે વારે એક જ વસ્તુ બોલે છે કે આ વખતે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ આપણે જોયું કે બાયલીની અંદર અત્યારે જે તાજેતરમાં જે બળાત્કારનો જે બળાત્કાર જે આચરવામાં આવ્યો, જ્યારે એની આગળ કેટલાક ભાજપના હોદ્દેદારો દ્વારા પણ બળાત્કાર કરવામાં આવ્યો. આવા જે બળાત્કારીઓ છે એ લોકોને ફાંસીએ ચડાવવા જોઈએ. ભરૂચ નગરપાલિકા દ્વારા તાજેતરમાં બનાવવામાં આવેલા ગુજરાત ગેસ કંપનીથી અમીધરા સોસાયટી સુધીના માર્ગ ઉપર સળિયા દેખાઈ રહ્યા છે. ભરૂચ નગરપાલિકા તંત્ર દ્વારા શહેરની વિવિધ સોસાયટીમાં બિસ્માર બનેલા માર્ગોને આરસીસી બનાવ્યા છે. તેવામાં 3 મહિના પહેલા ગુજરાત ગેસ કંપનીથી અમીધરા સોસાયટી સુધી બનેલ આરસીસી રોડ ઉપર સળિયા બહાર દેખાતા વાહન ચાલકો સહિત 15થી વધુ સોસાયટીના સ્થાનિકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા તાજેતરમાં બનાવેલા આ માર્ગની કામગીરી કરવામાં આવી હોવાની બૂમો ઉઠી છે, ત્યારે આ માર્ગની યોગ્ય કામગીરી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. ભરૂચ નગર સેવા સદન અને જેબી કેમિકલ્સના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે ₹30 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના મુખ્ય વિસ્તારોમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલ બનાવવામાં આવ્યા હતા. મોટાભાગના સર્કલો જર્જરિત હાલતમાં હોવાથી તેને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી. નગરપાલિકાની ગત સામાન્ય સભામાં સર્કલોને નવા બનાવવા સંદર્ભમાં ઠરાવ પણ કરાયો હતો. પ્રથમ ચરણમાં 5 બત્તી અને કસક સર્કલનો સમાવેશ કરીને તેને નવા બનાવવામાં આવશે, ત્યારે જેબી કેમિકલના પ્રયાસથી ₹30 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જેબી કેમિકલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી, દીપક ઘીવાલા, મુકેશ દેસાઈ, પ્રવીણ મકવાણા, ભરતસિંહ પરમાર અને સંજય પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કસક ખાતે બની રહેલા સર્કલનું કદ તેટલું જ રાખવામાં આવશે અને તેમાં ફુવારા સાથે લાઇટિંગ કરવામાં આવશે. દર વર્ષે ચોમાસામાં કસક સર્કલની આસપાસ પાણીનો ભરાવો થઈ જતો હોય છે, ત્યારે નવી ડિઝાઇનમાં સમસ્યાનો ઉકેલ આવે તે રીતનું નિર્માણ કરવામાં આવશે. આજે ભરૂચ શહેરમાં આવેલું કસક સર્કલમાં ફાઉન્ટેનનું નવીનીકરણ ભરૂચ નગરપાલિકાના સહયોગથી જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ તરફથી ચાલુ કરવામાં આવી રહ્યું છે. આ સર્કલ લગભગ 25 વર્ષ પહેલાં જેબી કેમિકલ દ્વારા બનાવવામાં આવ્યું હતું, પણ અત્યારના નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ. લગભગ અંદાજે 25 લાખનો ખર્ચો કરીને ભરૂચ નગરપાલિકાની મંજૂરીથી નવીનીકરણ કરવા જઈ રહ્યા છે. ભરૂચના જીએનએફસી ખાતે જિલ્લાના તમામ યોગ ટ્રેનર અને કોચ સહિતના સભ્યોનો ટ્રેનિંગ સેમિનાર યોજાયો. રવિવારના રોજ ભરૂચના જીએનએફસી ખાતે જિલ્લાના તમામ યોગ ટ્રેનર અને કોચ સહિતના સભ્યોનો ટ્રેનિંગ સેમિનાર યોજાયો હતો, જેમાં ઝોન સોશિયલ મીડિયા કોર્ડિનેટર, ઝોન યોગ વર્ગ ઇન્સ્પેક્ટર કોર્ડિનેટર તેમજ જિલ્લામાં અને ઝોન 1ના સ્ટેટ કોર્ડિનેટર અનિલ ત્રિવેદી દ્વારા યોગ અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ યોગ સેમિનારમાં ભરૂચ જિલ્લાના તમામ યોગ ટ્રેનર, યોગ કોચ, જિલ્લા કોર્ડિનેટર ભાવના ઠાકર અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના 11 ઓગસ્ટ બાદ પ્રથમવાર તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. નર્મદા ડેમની જળ સપાટી 138.57 મીટરે પહોંચી છે. ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદના પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઈ હતી, જેના પગલે ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચ્યો હતો. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નીરના વધામણા પણ કર્યા હતા. જોકે હવે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં માત્ર 2984 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે 45,000 ક્યુસેક પાણીની જ આવક છે. ત્યારે નર્મદા ડેમની જળ સપાટીમાં ઘટાડો નોંધાયો છે. ડેમની જળ સપાટી 138.57 મીટરે પહોંચી છે. 11મી ઓગસ્ટ બાદ પ્રથમ વખત નર્મદા ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે.
સરદાર સરોવર નર્મદા ડેમ 100% સુધી ભરાઈ જતા આગામી 2 વર્ષ સુધી પીવા અને સિંચાઈના પાણી માટે ગુજરાતવાસીઓને તંગી નહીં પડે, ત્યારે નર્મદા ડેમ સાચા અર્થમાં ગુજરાતની જીવાદોરી સાબિત થશે. લક્ષ્મીનારાયણ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી અને સરકારી કામગીરીથી માહિતગાર થયા હતા. લક્ષ્મીનારાયણ વિદ્યાલય શાળામાં સપના કરો સાકાર નામનો પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે, જેને અનુલક્ષીને આજરોજ નારાયણ વિદ્યાલયના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જિલ્લા માહિતી કચેરી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, બાગાયત વિભાગ અને કેજે ચોકસી લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને માહિતી કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી. આ તબક્કે ગુજરાત સરકારનું મુખપુષ્ટ સમૂહ પુસ્તક, ગુજરાત પાક્ષિક, ગુજરાતની લોકકળાઓ અને સંસ્કૃતિ અને તેના જેવા અન્ય માહિતી ખાતા દ્વારા પ્રકાશિત માહિતીસભર પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આજે અમને અમારી શાળા દ્વારા અમારું જીવન કૌશલ્યનો વિકાસ કેવી રીતે કરવો તેના વિશે અમને અવકાશ પ્રાપ્ત થયો છે, જેમાં અમે સૌ પ્રથમ ચોકસી લાઇબ્રેરીમાં ગયા હતા, જેમાં અમને પુસ્તકો વિશે માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ અમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ગયા હતા અને અમે અલગ અલગ પ્રકારના ઉદ્યોગો વિશે માહિતી આપવામાં આવી છે. તમામ જિલ્લાના ઉદ્યોગો કઈ રીતે ચાલે છે, કયા આવે છે, સ્મોલ સ્કેલ, લાર્જ સ્કેલ, એમાં અમને જાણકારી પ્રાપ્ત થઈ અને અમે આજે જિલ્લા માહિતી કચેરીમાં આવ્યા છે, ત્યાં અમને એક સાઇટે પૂરું પાડવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા સમરસતા સંવાદ અને પ્રાંત બેઠકના કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાઈ. વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતા અભિયાન દક્ષિણ ગુજરાત પ્રાંત ભરૂચ વિભાગ દ્વારા અંકલેશ્વર સ્થિત રામકુંડ મંદિર ખાતે પ્રાંત બેઠકની સાથે ષષ્ઠી પૂર્તિ પૂજ્ય અશોકજી સિંહલની જન્મ જયંતિ નિમિત્તે સમરસતા સંવાદ પ્રાંત બેઠકનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ જ્ઞાતિ સમાજના અગ્રણીઓ અને દક્ષિણ ગુજરાત સમસ્ત રોહિત સમાજના અગ્રણી ગુરુગાદીના સંત ભરતદાસ બાપુની અધ્યક્ષતામાં ખેસ પહેરાવી સમરસતા સંવાદ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય તેમજ પુષ્પાંજલિ થકી કાર્યક્રમનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ વક્તા શ્રી રંગ રાજ્યજીએ ષષ્ઠી પૂર્તિ નિમિત્તે પોતાના વક્તવ્યમાં કુટુંબ પ્રબોધન, સેવા, સમરસતા, પર્યાવરણ, સ્વદેશી ધર્મયાત્રા, ધર્મ પ્રસાર, ઘર વાપસી, ગૌરક્ષા, વિધિ નિધિ સહિત વિશ્વ હિન્દુ પરિષદની વિવિધ આયામો દ્વારા જે કાર્યો સંપૂર્ણ દેશમાં થઈ રહ્યા છે તેની વિસ્તૃત જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત ક્ષેત્રના સંગઠન મહામંત્રી રાજ્યજી, ક્ષેત્રીય સમરસતા પ્રમુખ રશેશ રાવલ, પ્રાંત મંત્રી અજયભાઈ વ્યાસ, સમરસતાના વાલી ઇમેશ, સમરસતાના પ્રાંત પ્રમુખ અજીતસિંહ, વિશ્વ હિન્દુ પરિષદના વિભાગ મંત્રી અજય મિશ્રા અને સહમંત્રી કમલેશ સોની તેમજ વિવિધ જ્ઞાનીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. સપ્લિમેન્ટરી તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા. અંકલેશ્વરમાં ગુરુ ટ્યુશન ક્લાસીસમાં બનેલી ઘટનામાં પોલીસે સંચાલકની કરી અટકાયત. ભરૂચના બિલ્ડર્સ માટે સેફ એન્ડ સિક્યોરિટી સ્ટેપ. કોઈનો જીવ સાથે શાખ અને અડધાર આર્થિક ભારણ પણ સલામત. તવરાપટ્ટી ઉપર બની રહેલ હાઈ રાઇઝ બિલ્ડિંગના ઉપરના માળેથી શ્રમજીવી પડ્યો. બાંધકામ સાઇડ ઉપર બાંધેલી સેફટી નેટે કામદારને ઝીલી લઈ જીવ બચાવ્યો. ઝઘડિયામાં સેવા સેતુ કાર્યક્રમમાં સાંસદે રાજકીય વિરોધી છોટુ વસાવાના જાહેર મંચ ઉપરથી વખાણ કર્યા. આદિવાસીઓના હક માટે છોટુ વસાવાએ જે લલકાર કર્યા છે તેવું કાર્ય કોઈએ કર્યું નથી. મનસુખ વસાવા. જંબુસર જતી એસટી બસ વરસાદી કાસમાં ખાબકી. અકસ્માતમાં વિદ્યાર્થીઓ સહિત 38 મુસાફરોને ઈજાઓ પહોંચી. અંકલેશ્વર વાલિયા નેત્રંગ 37 કિમીના રાજ્ય ધોરીમાર્ગનું 50 કરોડ 8 લાખના ખર્ચે નવીનીકરણ મંજૂર. ભરૂચ સિનિયર સિટીઝન કાઉન્સિલે જુલાઈમાં સ્ટેટ R&B સચિવ અને કલેક્ટરને રજૂઆતનો હકારાત્મક પ્રતિસાદ. સેન્ટ્રલ રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ સ્કીમ હેઠળ વડોદરાના શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટને મળ્યો કોન્ટ્રાક્ટ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.